ભારતીય રેલવે માટે એક મોટા સમાચાર. IRCTC હવે નવરત્ન દરજ્જો પ્રાપ્ત કરનારી કંપની બની ગઈ છે. પણ નવરત્ન દરજ્જો એ શું છે? IRCTCને તેનો શું લાભ થશે? આ તમામ વિશે આપણે જાણકારી લઈએ. નવરત્ન દરજ્જો એ જાહેર ક્ષેત્રની મહત્વની કંપનીઓ માટે ખાસ માન્યતા છે, જે અંતર્ગત તેમને વધુ સ્વતંત્રતા અને નીતિગત નિર્ણય લેવાની શક્તિ પ્રદાન થાય છે. આનો અર્થ એ થયો IRCTC માટે હવે ઓછી બ્યુરોક્રેસી, વધુ વિકાસ અને ઝડપી નિર્ણયો શક્ય બનશે. IRCTC હવે સરકારી દખલ વિના મોટા મૂડીરોકાણ કરી શકશે અને તેને ઝડપથી વિકાસ કરવામાં પણ મદદ મળશે. કોઈપણ કંપની નવરત્ન બનશે કે નહીં તે માટેની અમુક કડક શરતો હોય છે. કંપની મહારત્ન દરજ્જા કરતાં નીચેની શ્રેણીમાં હોવી જોઈએ, વર્ષો સુધી સતત નફામાં હોવી જોઈએ તથા મજબૂત અને આર્થિક પ્રદર્શન પણ ઘણું મહત્વપૂર્ણ છે. IRCTC વર્ષોથી મજબૂત નફા સાથે આગળ વધી રહ્યું છે, એટલે જ આ પ્રતિષ્ઠિત દરજ્જો તેને મળ્યો છે.